हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोळ. गुड मॉर्निंग ऑल ऑफ यू. તો ફ્રેન્ડ્સ, આજના આપણા નવા એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ એની પહેલાં આપણે જાણી લઈએ આજની એમસીક્યુ સિરીઝ વિશે. ઓકે, તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે આપણે હવે ડેઇલી કરંટ અફેરના પણ એમસીક્યુ લઈને આવીએ છીએ કે જે આપણને 5 એમસીક્યુ હશે, પરંતુ કેવા હશે તે ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી શકશું. એ ટાઈપના આપણે એમસીક્યુ લાવશું. ઓકે, તો હરરોજ આપણે રાત્રે 5 એમસીક્યુ છે કે જે કરંટ અફેરના છે એની આપણે શરૂઆત કરેલી છે. તો જે પણ લોકોને ખ્યાલ ના હોય, જેણે પણ ના જોયું હોય, એ લોકો જોઈ લેજો કે જેથી તમને હેલ્પફુલ થાય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, ત્યારબાદ આપણે આજના નવા એમસીક્યુની શરૂઆત કરીએ. તો આપણા જે આજની એમસીક્યુ સિરીઝ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે મરીનો જે ઘેટા છે એનું ઉદ્ભવ સ્થાન અથવા તો મુખ્ય સ્થાન એ કયું છે? તો કે સ્પેન છે. ઓકે, કે જ્યાંથી મરીનો ઘેટા છે એનો ઉદ્ભવ થયેલો છે. ત્યારબાદ છે કેળામાં જોવા મળતો બંચીટોપ વાયરસ માટે કોણ વાહક જવાબદાર છે? તો કેળામાં આપણને જે બંચીટોપ વાયરસ જોવા મળે છે એમાં એફિડ છે કે જે મુખ્ય વાહક તરીકે ભાગ ભજવે છે. ઓકે, ત્યારબાદ છે જુનાગઢ રૂબી એ કયા પાકની જાત છે? તો જુનાગઢ રૂબી એ ટમેટાના પાકની જાત છે. ત્યારબાદ છે જુનાગઢ લોંગ એ કયા પાકની સુધારેલી જાત છે? તો જુનાગઢ લોંગ એ રીંગણના પાકની સુધારેલી જાત છે. ઓકે, ત્યારબાદ છે રીંગણમાં કેટલા પ્રકારના ફૂલો આવે છે? તો રીંગણમાં મુખ્ય 4 પ્રકારના અલગ અલગ ફૂલો આપણને જોવા મળે છે. અને રીંગણના પાકમાં જે 4 પ્રકારના ફૂલો આવે છે આપણે આગળ વાત કરી, તો એ જે ફૂલો હોય છે એના પ્રકાર શાના દ્વારા પાડવામાં આવે છે? તો જે રીંગણના પાકમાં 4 અલગ અલગ પ્રકારના જે ફૂલો આવે છે એ ફૂલોના પ્રકાર એ સ્ત્રી કેસરની હોય છે. આપણું જે આપણને ખ્યાલ છે ફૂલો હોય છે એમાં સ્ત્રી કેસર અને પુંકેસર ચક્ર આવેલું હોય છે, બરાબર છે. તો આ જે રીંગણના ફૂલોમાં 4 પ્રકાર પડે છે તો એ જે પ્રકાર હોય છે તે સ્ત્રી કેસર નલિકા હોય છે એની લંબાઈના આધારે અલગ અલગ રીતે પાડવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ છે રીંગણના છોડમાં કેવા પ્રકારનું પરાગનયન થતું હોય છે? તો જો રીંગણના છોડની વાત આવે તો એમાં સ્વપરાગનયન થતું હોય છે, એટલે કે સેલ્ફ પોલિનેશન. ઓકે, ત્યારબાદ છે કઈ ઈયળો થડમાં નુકસાન કરે છે અને ફળોને કોરીને અંદર ભરાઈ જતી હોય છે? તો ડૂંખ અને ફળ ખાનારી જે ઈયળો હોય છે કે જે ફળોમાં પણ નુકસાન કરે છે અને ડાળીઓ હોય છે એમાં પણ નુકસાન કરતી હોય છે અને થડ હોય છે એમાં પણ નુકસાન કરતી હોય છે. ઓકે, ત્યારબાદ છે શેરડીમાં રાતડો રોગ એ શેના દ્વારા થાય છે? તો શેરડીમાં થતો રાતડો રોગ એ ફૂગથી થતો રોગ છે. ઓકે, એના માટે ફૂગ રિસ્પોન્સિબલ છે. શેરડીમાં જે આપણને રેડ કલરનું, આપણે ઘણી વખત શેરડી ખાતા હોય છે તો અંદર આપણને રેડ કલરનું જોવા મળે છે, પટ્ટા હોય છે અથવા તો રેડ કલરનું આખી શેરડી અંદર રેડ થઈ ગઈ હોય છે. તો એ જે રેડ કલર હોય છે એ જે થાય છે એ ફૂગના ઇન્ફેક્શનના લીધે થાય છે. ઓકે, ત્યારબાદ છે શેરડીનો પાકમાં કેવા મૂળ હોય છે? તો શેરડીના જો પાકની વાત કરવામાં આવે તો તેમાં છીછરા મૂળ હોય છે. ઓકે, શેરડીનું રોપણ ઓક્ટોબરથી ડિસેમ્બર માસમાં કરવામાં આવે તો કેવો આંતરપાક આપણે લઈ શકીએ છીએ? તો જો આપણે શેરડીનું રોપણ કરીએ એ ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન જો આપણે કરીએ તો એમાં આપણે આંતરપાક તરીકે લસણ, ડુંગળી અને બટાટા હોય છે કે જેને આપણે લઈ શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે શેરડીના પાકનો ચટાપટા રોગ એ શેના દ્વારા થાય છે? તો આપણને શેરડીના પાકમાં જે ચટાપટા રોગ જોવા મળે છે એ વિષાણુથી થતો રોગ છે. ત્યારબાદ છે ગુજરાતમાં મસાલા પાક તરીકે અને રોકડિયા પાક તરીકે કયો પાક એ અગત્યનો ગણાય છે? જો મસાલા પાકની વાત કરવામાં આવે તો મરચું છે એ પણ મસાલા પાકમાં સમાવેશ થાય છે, જીરું પણ મસાલા પાકમાં સમાવેશ થાય છે, ધાણા પણ સમાવેશ થાય છે અને મેથી પણ થાય છે. પરંતુ મુખ્ય પાક ગુજરાતનો મસાલા પાક અને રોકડિયા પાકની વાત કરવામાં આવી છે એ માટે આપણો સાચો આન્સર આવે છે જીરું. ઓકે, ત્યારબાદ છે કયા રોગમાં પાન ઉપર ઝાંખા તથા ઘાટા લીલા રંગના જોવા મળે છે? આપણને ટપકા જોવા મળતા હોય છે, બરાબર. અને પર્ણો હોય છે એ પણ નાના રહે છે. તો એ પચરંગીયો જો રોગ હોય છે તો એમાં આપણને પચરંગીયો જો રોગ થાય તો એમાં પાન ઉપર આપણને ઝાંખા તથા ઘાટા રંગના ટપકા જોવા મળે છે અને પર્ણો હોય છે એ પણ નાના એવા જોવા મળતા હોય છે. ઓકે, ત્યારબાદ છે શેરડીમાં ચાબુ કાંજો રોગ એ શાના દ્વારા થાય છે? તો જો શેરડીમાં થતો ચાબુ કાંજો જે રોગ છે એ વિષાણુથી થતો રોગ છે. ઓકે,
તો ફ્રેન્ડ્સ, આજની આપણી એમસીક્યુ સિરીઝ છે એ ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.